સુરત શહેરમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમને લઈને રાજકીય તણાવ વધી રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર અવધેશ મૌર્ય અને રોશન મિશ્રા દ્વારા સ્ટ્રોંગ રૂમ પર સતત નજર રાખવામાં આવી રહી છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે જ્યાં સીસીટીવી સુવિધા નથી ત્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે, જેને લઈને તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। સાથે જ કોંગ્રેસે તંત્ર ભાજપ માટે કામ કરી રહ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે અને પોતાના ઉમેદવારો સતત રાતભર સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટે હાજર રહેવાનો દાવો પણ વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી સુરતમાં જે પ્રકારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી છે ને ત્યારબાદ જે રીતે વોર્ડ 30ના એટલે કે જે 120 જેટલા જે મથકો છે તેના ઉમેદવારોનું ભાવિ છે તેને અહીં સીલ કર્યા બાદ જે રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અને મતગણતરીનું આ સ્થળ છે ત્યારે પોલીસ છે તે સાપતી નજર રાખી રહી છે અને ગણતરીના સ્થળ ઉપર મહાનગરપાલિકાના જે રીતે અલગ અલગ હોડ 21, 22, 29, 1, 9, 11 એટલે અલગ અલગ હોડોનો અલગ અલગ સ્ટ્રોંગ રૂમો ખાતે જે પ્રમાણે મતગણતરી થશે આવતીકાલે, પરંતુ અત્યારે જે રીતે એમ મશીનની બહાર જે રીતે ગણતરી સ્થળ છે ને ત્યાં જે પ્રકારનો સાપતો બંદોબસ્ત અને કલેક્ટર સહિતની નિગરાની પણ રાખવામાં આવી રહી છે અને સાપતા બંદોબસ્ત વચ્ચે જે ભાવિ ઉમેદવારો છે તેમનું મતદાન મથકમાં એમનું જે ભાવિ છે તે કેદ થયું છે। ત્યારે અહીંના સીધા उम्मीदवार साथ बात करीशू। क्या कहेंगे आप? उम्मीदवारी पे है लेकिन ईवीएम के बाहर नजर रखनी पड़ रही है। ईवीएम के बाहर इसलिए नजर रखनी पड़ रही है कि ये तो सरकार को जवाब देना चाहिए। ऐसा माहौल क्यों आया, ऐसा अविश्वास क्यों आया कि लोगों को ईवीएम की रखवाली करनी पड़ रही है, क्योंकि कहीं न कहीं ये लोकतंत्र की हत्या हो रही है और लोकतंत्र पे सवाल उठ रहे हैं। अगर आप समझ रहे हैं कि हम यहाँ ईवीएम की क्यों रखवाली करें, हमें कुछ डर होगा, कुछ बात होगी तो ही, क्योंकि 10 दिन 15 दिन 24 घंटा चुनाव में रात दिन दौड़े हैं, उसके बाद भी कल रात से हम लोग यहाँ बैठे हुए हैं। तो ये सब जो है क्योंकि ये लोग बीजेपी कहीं चुनाव नहीं लड़ती, तंत्र को लड़ाती है अपने पीछे, उसके पीछे हमेशा तंत्र खड़ा। जैसा कि आपने देखा होगा चुनाव के पहले एसओजी वाले, पुलिस वाले लोगों का फॉर्म खिंचवा रहे हैं, फॉर्म उठवा रहे हैं, विड्रॉ करवा रहे हैं। बड़े चुनाव में ईडी सीबीआई का उपयोग करते हैं। कारपोरेशन मतलब क्या है, ये कोई हम एमपी एमएलए तो बनेंगे नहीं, लेकिन इतनी सरकार इतना गिर चुकी है बीजेपी की इतना नेता कि छोटे छोटे चुनाव में भी तंत्र को इन्वॉल्व करते हैं, तंत्र को प्रेशर बनाते हैं, काम करवाते हैं। आपको इस ईवीएम के बाहर ऐसा क्या लग रहा है कि क्या हो सकता है जो आपको भरोसा नहीं है, विश्वास नहीं आ रहा है? ईवीएम जैसा अभी हर जगह आप देखते हैं कि अभी जैसे इलेक्शन के पहले अगर ईवीएम कहीं मिले तो ठीक है, लेकिन इलेक्शन हो गया उसके बाद ईवीएम कहीं नहीं दिखनी चाहिए। लेकिन हर चुनाव में इलेक्शन के बाद ईवीएम का ट्रक पकड़ाना ये इनका संख्या के दायरे में लाता है और इनकी विश्वसनीयता खत्म हो चुकी है। इसलिए लोगों को इनके ऊपर भरोसा नहीं है। तंत्र इनके साथ जैसे पैरेलल बन के काम करता है, इसीलिए लोगों को यहाँ पे खड़ा होने का और राह देखने का, ईवीएम की रखवाली करने की जरूरत पड़ रही है। आप कब तक आप रखवाली करेंगे? कल रात से भी आप जागे हुए? हाँ, तो कल शाम तक रहेंगे जब तक गिनती क्लियर नहीं होगी। और हमें उसके बाद भी डाउट है कि हो सकता है पहले ये लोग लाके रखे हों। બિલકુલ, તો હતા કોંગ્રેસના ઉમેદવાર અને જે રીતે આરોપ સાથે જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે મતદાન ખાસ કરીને જે ઈવીએમમાં સરકારી જે અધિકારીઓનો ઉપયોગ થયો હોય અને દુરુપયોગ જે થાય તેવી તેને શંકા છે। એટલે અનેક શંકા કુશંકા વચ્ચે તેઓ અત્યારે ગાંધી કોલેજમાં જે રીતે બહાર તેઓ મતગણતરી ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ છે તેની બહાર નજર રાખી રહ્યા છે। એટલે આવતીકાલ સુધી જ્યાં સુધી પરિણામ નહીં આવે એટલે શંકાની વચ્ચે તેઓ સતત નજર રાખી રહ્યા છે। એટલે તંત્ર ઉપર ક્યાંક ને ક્યાંક જે ભરોસો નથી તે સ્પષ્ટ સાબિત થાય છે। એટલે ઈવીએમ સામે અનેકવાર સવાલો ઉઠ્યા હતા ત્યારે વધુ એકવાર કોંગ્રેસના ઉમેદવાર છે તેમણે પણ અહીં ઈવીએમને શંકા જતાવી અને બાદ નજર રાખી રહ્યા છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।